ભજન ગાઈ શકીશું, કારણ કે હું તો જાહેરમાં કહું છું કે મારા કૌંસમાં ભજનીકનો, કારણ કે ભજનીકને બંધનો મળતા હોય છે. ભજનીકની અમુક વસ્તુ કપડા એમ ન પહેરાય. હા, હું તો મુક્તિનો ચાહક છું. મને કારણ કે હજી મને 100% લાગે છે કે હજી મારી લાયકાત ભજનીક તરીકે નથી થતી. ન થાય ત્યાં સુધી તો કલાકાર રહીશ. એટલે હું લોક ગાયક ઓછાવું છું, કારણ કે વ્યવસાયિક ધોરણે પહેલા આ બાપુને એની વસ્તુ સુધી આ 31મું વર્ષ છે. હું સોનલને કહેતો હતો કે 31 વર્ષથી મને કે હમણાં 5-10 વર્ષથી બધી વ્યવસ્થા સારી. પહેલા તો કેવી પરિસ્થિતિ હશે, તે છતાં માણસ ભજનની ધજા લઈને અખંડ એની ધજા 31 વર્ષથી પતાકા મારે છે. એટલે મૂળ વાત એ હતી ભજન ગાવાનો ઓછો નથી આવતો. આ ભજન મેં લગભગ 10-12 વર્ષ પહેલા ગાવી દીધું. ત્યારે હું બધું રાખતો ડાયરી ને ભજનની બુક ને, પણ હવે તો કઈ આવતો નથી. કાંઈ થોડાકમાં પબ્લિકે રાજી, આપણે રાજી નહીં. હા, રાજી. એટલે ટીનાને મેં કીધું, ટીનો છે ને લક્ષ્મણ બાપુની ચોપડી હતો, ચોપડી છે ટીના. સોનો ટીનો બાજુમાં બેઠો હોય એને કાંઈક કરી લક્ષ્મણ બાપુ લગભગ ભૂલે નહીં, પણ ભૂલે તો ટીનો યાદ કરાવે. એને બધા ભજનો યાદ છે. હા, એટલે આજે મેં કીધું કે હા ભજન મને યાદ નથી. રહેતા પાસ મેં लेकिन छुपा दया